આજે તો સવારમાં ઉઠીને વહેલું બધું જ કામ કરીને અમે થઈ ગયા છીએ નવરા અને સાડી પણ વારી લીધી છે, કારણ કે મારે જવાનું છે સ્કૂલે કરણને તેડવા જવાનું નામ પડ્યું તો આ ભાઈ તો સૂઈ ગયા અને પછી તો હું વાટ જોઈને બેઠી છું ક્યારે ઉઠે ને ક્યારે જાઉં. પછી તો ઉઠી ગયા એટલે યુવરાજભાઈ એટલે સીધા કરણની નિશાળે કરણને તેડવા. પછી તો તડકો લાગતો હતો એટલે ફોરો ખાવા બેસી ગયા છાયામાં. પછી તો અમે રિક્ષામાં બેસીને આવી ગયા ઘરે. બાપરે બહુ જ તડકો હતો, તડકો વાત જવા દ્યો એટલો તડકો છે. અને પછી તો હું નિરાંત કરીને બેસી ગઈ. પછી યાદ આવ્યું કે બપોરનું જમવાનું કરવાનું તો બાકી છે, તો લાઈક કરી દો તો હું જમવાનું બનાવીને જમી લઈએ. અને પછી અમારે રામનવમીની આવી રેલી નીકળે છે, તો તમારે પણ ત્યાં નીકળે છે કમેન્ટ કરીને કહેજો. પછી તો સાંજ થતાં જ મેં નાસ્તો બનાવી નાખ્યો. 4 વાગી ગયા છે તો નાસ્તામાં બનાવ્યું છે ચા ને રોટલીના કટકા ને પાપડ ને ગાંઠિયા ને એવું બધું નાસ્તામાં છે, તો હાલો નાસ્તો કરવા. પછી તો વાગી ગયા છે સાંજના 7 અને હું નાઈને થઈ ગઈ છું રેડી, કારણ કે મારે કરવાની છે દીવા અગરબત્તી. આજે છે 9મો નોરતો અને રામનવમી. પછી તો મેં દીવા અગરબત્તી કરી લીધી અને પછી બનાવી લીધું જમવાનું. તો જમવામાં બનાવ્યું છે મગ ભાત મારા માટે, સાંબો અને આવું બધું ફ્રૂટ ને એવું બધું, છાશ ને છે રોટલી ને. તો પસંદ આવે વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ.